નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરતના ઉધના વિસ્તારમાં એક માતા રણચંડી બની ગઈ. માતાને ખબર પડી કે તેની 12 વર્ષીય દીકરીની છેડતી કરવામાં આવી છે. માતાએ ભારે રોષ સાથે માસૂમ બાળકીની છેડતી કરનાર શખ્સને પકડીને જાહેરમાં ફડાકા ઝીંક્યા હતા. સુરતના ઉધના વિસ્તારમાં એક માતા ત્યારે રણચંડી બની ગઈ જ્યારે માતાને ખબર પડી કે તેની 12 વર્ષીય દીકરીની છેડતી કરવામાં આવી છે. માતાએ ભારે રોષ સાથે માસૂમ બાળકીની છેડતી કરનાર શખ્સને પકડીને જાહેરમાં ફડાકા ઝીંક્યા હતા. તો રોષે ભરાયેલા ટોળાએ પણ યુવકને બેફામ માર માર્યો હતો. લોકોના મારથી આરોપીનો ચહેરો પણ બદલાઈ ગયો હતો અને તેની સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં રોમિયોગીરી કરનાર શખ્સનો કોલર પકડીને માતા કહી રહી છે કે તારા જેવા લોકોને કારણે દીકરીઓને બહાર મોકલતા પણ ડર લાગે છે. આ ઘટના દરમિયાન જ્યારે માતા આરોપીને ખખડાવી રહી હતી ત્યારે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ શખ્સ અગાઉ પણ અન્ય છોકરીઓની છેડતી કરી ચૂક્યો છે. વિડીયોમાં અન્ય એક વ્યક્તિ કહેતી સંભળાય છે કે આ શખ્સ અગાઉ પણ છેડતી કરતા પકડાયો હતો અને ત્યારે તેણે ડુમ્મસથી માણસો બોલાવવાની ધમકી આપી હતી. જોકે આ વખતે તેની શાન ઠેકાણે લાવવા માટે લોકોએ તેને બરાબરનો મેથી પાક આપ્યો હતો. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.